આપણી સાથે અત્યારે તેજસજી જોડાયેલા છે. તેજસજી, ખાસ કરીને આજે ક્યાં નજર હવે ઓપ્શન રણનીતિ માટે? તો જેમ કે મારા ઓપનિંગ રિમાર્કમાં મેં જણાવ્યું કે જે સ્ટ્રક્ચર છે થોડું નબળું થઈ ગયું છે અને બજેટ ડેનો લો છે એ રિટેસ્ટ થઈ શકે છે. તો આપણે 24,700 છે આગલી એક્સપાયરીનો જે પુટ છે એમાં બાઇંગ કરશું. 24,700નો પુટ હમણાં 180ની આજુબાજુ ચાલે છે, તો એક ડિપમાં ખરીદારી કરશું. 165 થી લઈને 175 એક આઈડિયલ રેન્જ રહેશે બાય કરવા માટે. એને સ્ટોપ લોસ રાખવાનો રહેશે 95નો, અને પહેલો ટાર્ગેટ રહેશે 255નો અને બીજો ટાર્ગેટ રહેશે 335નો. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને તમે ધ્યાન રાખજો, એક 24,700નો પુટ ઓપ્શન આવતી એક્સપાયરીનો, એટલે કે 10મી માર્ચની એક્સપાયરીનો તમારે અહીંયાથી ખરીદવાની એક સલાહ બનતી દેખાઈ રહી છે. એટલે એના પર એક નજર રાખજો. હજી આપણે એક વખત 24,600 સુધીના લેવલ ટેસ્ટ થઈ શકે એવી એક અપેક્ષા છે. 165 175ની વચ્ચે અત્યારે તમે આવે ત્યારે ખરીદદારી કરીને ચાલો. 255 335ના લક્ષ્યાંક અને 95નો સ્ટોપ લોસ તમારે અહીંયાથી ધ્યાને રાખવાનો છે. એટલે એના પર એક નજર રાખતા રહેજો. આ પ્રકારની પરિસ્થિતિ આજે તમને અહીંયા બનતી જોવા મળી રહી છે. વેલ,